નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો મુસ્લિમ મહિલા છે અને તેમને તલાક આપવામાં આવેલ હોય તો તેવા સંજોગો દરમિયાન જે તે સમયે નિકાહ થયો હોય એ નિકાહ પહેલાં કે નિકાહ પછી જે પણ સંપત્તિ એમને મળી હોય, એટલે કે દર દાગીના, પૈસા, કોઈ પણ ગિફ્ટ, આ બધી જ વસ્તુ નિકાહ સમયે મળેલી હોય કે નિકાહ પછીના સમયમાં મળી હોય તો એ બધા ઉપર અધિકાર જે તે મુસ્લિમ સ્ત્રી છે એમનો રહે છે। એટલે જે સમયે તલાક થાય છે ત્યારે એ બધી જ વસ્તુ સાસરિયાઓએ તેમને પરત કરવી જ પડે એવું ભાર દઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે દર્શક મિત્રો, એક કેસ છે કે જેની અંદર 17 લાખ રૂપિયા અને ઘણા બધા દાગીના એ પતિએ તલાક પછી પત્નીને આપેલ નથી અને તેના કારણે 15 વર્ષ સુધી પત્નીએ કેસ લડવો પડ્યો। એટલે આ જે કેસ છે તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જે તે સમયે તલાક થાય છે ત્યારે નિકાહ સમયે કે નિકાહ પછી મળેલી બધી જ ગિફ્ટ કે દાગીના, પૈસા બધું જ એમને પરત કરવાનું રહેશે।